સામાન્ય રીતે હોળી ધૂળેટીના પર્વે નેતાઓ અને સેલિબ્રિટીઝ રંગોના ઉત્સવમાં મગ્ન હોય છે, પરંતુ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ વર્ષે ધૂળેટીની ઉજવણી સાવ નોખી અને પ્રેરણાદાયી રીતે કરી છે। વ્યક્તિ ગમે તેટલો મોટો બને પણ જમીન સાથેનો નાતો અતૂટ રહેવો જોઈએ, તે સૂત્રને સાર્થક કરતા ગેનીબેન પાભર સ્થિત વસુંધરા કન્યા હોસ્ટેલના ખેતરમાં પહોંચ્યા હતા અને હાથમાં દાંતરડું લઈ ઘઉંની કાપણી કરી શ્રમદાનનો સંદેશો આપ્યો હતો। જ્યારે આખું ગુજરાત ગુલાલ અને રંગોમાં ડૂબેલું હતું ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે ખેડૂતના પોશાકમાં ખેતરે પહોંચ્યા હતા। તેમની સાથે 30થી વધુ ઉત્સાહી યુવાનો પણ આ શ્રમ કાર્યમાં જોડાયા હતા। ભર ઉનાળામાં તડકામાં પરસેવે રેબઝેબ થઈને પણ તેમણે હસતા મુખે ઘઉં વાઢવાનું કામ કર્યું હતું। આ દ્રશ્ય નિહાળનારા લોકોમાં એક જ ચર્ચા હતી કે લોકપ્રતિનિધિ હોય તો આવા, જે સત્તાના શિખરે હોવા છતાં પોતાની ખેતી અને માટીને ભૂલ્યા નથી। ઘઉં વાળતા વાળતા ગેનીબેને ઉપસ્થિત યુવાનો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। તેમણે ભાવુક સ્વરે જણાવ્યું હતું કે આ માટીની સુગંધ જ આપણી સાચી ઓળખ છે, પરિશ્રમથી ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ। આ તકે તેમણે ખેડૂતોના હિતમાં કેટલી મહત્વની વાતો પણ કહી હતી।